तो ये सवार में नाश्तो करवा आई गया तो नाश्तो कर लीजिए। तो भाई जो आप हिम्मतनगर हाईवे ऊपर चले जाइए सीधे लग्जरियो आई गयो आगे कान खजूरो कान खजूरा लीधे ट्राफिक करे छे अहींया। तो यहाँ पहुंची हवे लोकेशन पर ने गाड़ी खाली करवानी चालू थई जाए। हेलो मित्रों, गुड मॉर्निंग, जय माताजी, जय नाडीમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા સવારના 7 અને આપણે કાલે રાત્રે ગાડી રાખીને જતા રહ્યા હતા ઘરે પેટ્રોલ પંપે। અત્યારે આવીને ડીઝલ ટાંકી ફૂલ કરાવીને નીકળી આવે અને અત્યારે ચાલ્યા જઈએ છીએ આપણે અમદાવાદ એસપીના રિંગ રોડ ઉપર જોઈ શકો છો। અને આપણે આ રિંગ રોડ છોડવાનો છે નરોડા સર્કલથી, ત્યાંથી આપણે રાઈટ લેવાની છે હિંમતનગર બાજુ। આપણે માલ ભર્યો છે વડાલીથી આગળ જઈ તો 27 કિલોમીટર ચાલવાનું છે। તો આજે વડાલી બાજુની ટ્રીપ રહેવાની છે તો તમને ટ્રીપ જર્ની કરાવું તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ જજો। તો ચલો આગળની જર્ની બતાવો મિત્રો તમને। તો આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી રિંગ રોડ પૂરો કરી લીધો, મતલબ અત્યારે જસ્ટ પહોંચી આવે ચિલોડા સર્કલ અને અહીંયાથી આપણે ગાડી લેવાની છે રાઈટ સાઈડ। તો અહીંયાથી રાઈટ સાઈડ લઈ અને આપણે હિંમતનગર વાળો હાઈવે પકડી લઈએ પછી કન્ટિન્યુ ચાલ્યા જશું। તો ભાઈ જો આપણે હિંમતનગર હાઈવે ઉપર ચાલે જઈએ છીએ અને આ પૌવા ગાડી નીકળી છે બીજી ગાડી જોઈ શકો છો, અમેરિકન કેબિન વોલ્વો। તો ફાઇનલી મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા છીએ પ્રાંતિજના ટોલ પ્લાઝા ઉપર। આગળ આવશે પ્રાંતિજનું ટોલ પ્લાઝું। તો ટોલ ઉપર મિત્રો નાનો મોટો ટ્રાફિક ચાલે છે। આ લગ્ઝરિયો આવી ગયો આગળ કાન ખજૂરો, કાન ખજૂરાના લીધે ટ્રાફિક થયો છે અહીંયા। એટલો બધો તો નથી ટ્રાફિક, નાનો મોટો છે। ટ્રાફિક ક્રોસ કરી લીધો અને ટોલ ક્રોસ કરી અને આગળ મિત્રો મસ્ત ચા પાણીનું છે હોટલ। તો આપણે જઈએ ત્યાં અને ત્યાં આગળ જઈને મસ્ત ચા પાણી કરીએ પહેલાં હોટલે, પછી આગળ વધીશું। તો જઈએ ટોલ કપાઈને પહેલાં હોટલ આપવા। હોટલ ઉપર આવી ગયા છીએ, હવે ચા પાણી પી લઈએ। આપણે જુઓ અત્યારે મિત્રો કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા હિંમતનગર મોતીપુરા સર્કલ અને અહીંયા આગળ બ્રિજનું કામ ચાલુ છે એના હિસાબે ડાયવર્ઝન આપેલું છે, નહીં તો આ બ્રિજ બની જશે પછી આ શામળાજી બાજુ જવું હોય જેને રાજસ્થાન એને આ બ્રિજ ચડી જવાનો એટલે સીધી ગાડી નીકળે રતનપુર બોર્ડર અને આપણે આ બ્રિજની નીચે લઈશું અને ત્યાંથી લઈશું લેફ્ટ સાઈડ। તો આગળ વિડીયોમાં બતાવું તમને। તો ભાઈ જુઓ આ છે મોતીપુરા સર્કલ હિંમતનગરનું અને આપણે આ મોતીપુરા સર્કલથી લઈ લેવાની છે આ બાજુ સિટી બાજુ, એટલે શેખ સિટીમાં નહીં જઈએ, સિટીમાં નો એન્ટ્રી પડે છે અહીંયા। એટલે થોડાક આગળ જઈએ એટલે ત્યાંથી લેફ્ટ સાઈડ રસ્તો પડી જાય છે, ત્યાં લેફ્ટ સાઈડ આપણે ગાડી લેવાની છે એટલે આવી જશે હિંમતનગરનો બાયપાસ। અહીંયાથી આપણે હિંમતનગરના બાયપાસ ઉપર લઈ લઈશું ગાડી અને આખો બાયપાસ પૂરો કરવાનો છે। તો બાયપાસનો પણ વ્યૂ બતાવું તમને મિત્રો હિંમતનગર। અહીંયાથી આપણે ખાલી સાઈડ લઈ લઈએ। મિત્રો જો આપણે હિંમતનગર બાયપાસ આખો ક્રોસ કરી લીધો અને અત્યારે આવી ગયા હિંમતનગરના બાયપાસ ઉપર અને અહીંયાથી લેફ્ટ સાઈડ ઈડર બતાવે છે, રાઈટ સાઈડ હિંમતનગર બતાવે છે। તો અહીંયાથી આપણે લેફ્ટ લેવાની છે હિંમતનગરથી ઈડર બાજુ। અહીંયાથી ખાલી સાઈડ વાળી લઈએ પછી આગળ ઈડરની જર્ની બતાવું, રસ્તાની જર્ની બતાવું। અહીંયાથી પહેલાં લઈ લઈએ ખાલી સાઈડ। તો ભાઈ જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા છીએ ઈડરમાં। તો હવે અહીંયાથી આપણે ઈડરમાં એન્ટર કરીએ આઈસર આપણું અને આગળ તમને ઈડરનું વ્યૂ પણ બતાવું। આ બાજુ મિત્રો ઈડર, અંબાજી, ખેરાલુ, વિસનગર આ બાજુ બધા પહાડી ક્ષેત્ર જ છે, મતલબ પહાડો વિસ્તાર વધારે છે આ બાજુ। અને આ બાજુ તો ઈડરિયો ગઢ પણ કહેવામાં આવે છે। હવે શેને કહે છે તો આપણને બહુ આઈડિયા નથી, પણ ઈડરિયો ગઢ કહેવાય આને, ક્યાં આવે તો રામ જાણે આપણે। તો આગળ તમને ઈડરની મોજ કરાવું અને ઈડરનો વ્યૂ પણ બતાવું। તો આ અંદરનું નારું છે એક આવું, નારા ઉપર ટ્રાફિક લાગ્યો છે અને ધીરે ધીરે ટ્રાફિક પાર કરવો પડશે। ટ્રાફિક તો સવારથી બધે ચાલુ જ છે ચાલો।
તો ભાઈ અહીંયા ઈડરમાં આપણે ઓલું અંડરબ્રિજ જેવું હતું એ ક્રોસ કરી દીધું અને આગળ આવ્યા તો અહીંયા ઈડરમાં સારું ટ્રાફિક જ એટલો બધો છે. જો મિત્રો ટ્રાફિક સવારમાં ઈડરમાં સવાર તો ન કહેવાય, 11:15 વાગવા આવ્યા અને આ છે ઈડરનું બજાર. ટ્રાફિક ચેક કરો શું આમાં ટાઈમે ગાડા પહોંચી. ડ્રાઈવર બચારા ઉજાગરા કરીને આવીને અહીંયા ઘણી ટ્રાફિકમાં ભરાઈ જાય. ઈડરમાં અહીંયા બાયપાસ આપવાની જરૂર છે હિંમતનગરની જેમ. બારોબાર વાળા ચાલે જ જાય તો આટલી બધી કીચડ ના થાય ટ્રાફિકની. ટ્રાફિક કરી તો અહીંયાથી આપણે લઈ લઈએ રાઈટ સાઈડ. તો એ સવારમાં નાસ્તો કરવા આવી ગયા તો નાસ્તો કરી લઈએ. એ આગળ મળે ના મળે કંઈ નક્કી નથી એટલે તો ભાઈ જુઓ આપણે ઈડર ક્રોસ કરીને આઉટ સર્કલ આવી છે. આ સર્કલથી આપણે લેફ્ટ લેવાની છે. આપણે હજી ઘણી આગળ જવાનું છે. પાછળ આપણે ગાડી રાખી હતી જમવા માટે તો આપણે જમવાનો કાર્યક્રમ પણ પતી ગયો એટલે હવે આખો દિવસ ટેન્શન નહીં. ગાડી ખાલી થાય, મોડું થાય, વહેલું થાય તો બી ચિંતા નહીં. પેલા ઈડરના ડુંગર ચેક કરો ભાઈ. તો બધું જબ્બર ડુંગરો છે બધા અંબાજી સુધી. તો ભાઈ ઈડર બાજુથી કોઈ જોતા હોય તો કમેન્ટ કરજો. અને કોને ઈડર નથી જોયું એ પણ કમેન્ટ કરજો. પછી આ ટર્નિંગ પતે પછી એક ઘાટ આવશે નાનો. તો ઘાટ પણ બતાવું તમને. તો મિત્રો જો આપણે ઈડર ક્રોસ કરી એની આગળ આવ્યા મતલબ આ બધો ઈડરનો જ એરિયા ગણાય. અને અહીંયા એક તળાવ આવેલું છે. આયરું તળાવ. આ તળાવ ઐતિહાસિક તળાવ છે. આનો કંઈક ઇતિહાસ છે તો શું છે એ કંઈ આઈડિયા નથી પણ ભાઈએ મને વાત કરી હતી તો હું ભૂલી ગયો. તો આ રીતે તળાવ છે, ઐતિહાસિક તળાવ છે. હા કંઈક આ તળાવને નખ વડે ખોતરીને બનાવ્યું હોય કે એવું કંઈક હતું. એવું કંઈક આનો ઇતિહાસ છે પણ બહુ આઈડિયા નથી એક્ઝેક્ટ આપણને. એટલે આપણે કોઈની સુધી ખોટી માહિતી ન પહોંચાડાય. એટલે ભાઈ એક બેઠા હતા એક વખત અમે અહીંયા નીકળ્યા ત્યારે એ ભાઈએ કીધું તો હું પણ ભૂલી ગયો હતો. આપણે કન્ટિન્યુ ચાલે જઈએ આગળ. અહીંયા નાના ઘાટ ટાઈપ આવે છે. આવું ઘાટ જ છે એક ટાઈપનો નાનો. જોયેલો આરતી આમ વગર આપેલું કરે. તો ભાઈ જો આપણે આવું કંઈક ચોકડી આવી છે અને અહીંયાથી આપણું આઈસર લેવાનું છે લેફ્ટ સાઈડમાં. તો આ બસ ઊભી છે પેસેન્જર લેવા માટે. હવે આ હટે એટલે આપણે લગાવીએ ખાલી સાઈડ વાળીએ. તો જો અહીંયાથી આપણે લઈ લીધી ખાલી સાઈડ. તો ભાઈ જુઓ આવી કંઈક ચોકડી પડી છે. આપણે વડાલીથી અંદર આવ્યા ત્યાં આ ડોભાણા ચોકડી કરી દેશે અને અહીંયાથી આપણે આઈસર લેવાનું છે રાઈટ સાઈડ. હવે અહીંયાથી લઈ લઈએ જમણા હાથે. તો અહીંયા પહોંચી હવે લોકેશન ઉપર અને ગાડી ખાલી કરવાની ચાલુ થઈ જાય. જોઈ લો તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે. ખાલી કરીને પછી ભાગીએ આગળ.
તો મિત્રો જુઓ આપણે વડાલીથી અંદર લક્ષ્મણપુરા કંપા કરીને હતું ત્યાં આપણું આઈસર ખાલી કરવા ગયા હતા. તો ત્યાં તો આપણું આઈસર ખાલી કરીને નીકળી આવ્યા અને ત્યાંથી બહાર આવીને કન્ટિન્યુ ચાલ્યા આવીએ છીએ. જોઈ શકો છો અત્યારે આપણે આવા રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ અને આપણે પહોંચવા આવ્યા છીએ વડાલી. તો આગળ વડાલીનો વ્યૂ બતાવું. તો મિત્રો જો આપણે વડાલી ક્રોસ કરીને આવી ગયા આપણે ઈડર બાજુ હાઈવે બાજુ અંબાજી ઈડર હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ અને આપણે મિત્રો પાછા જવાનું છે અસલાલી અમદાવાદ. અને હજી આપણે કંઈ ગાડી ભરવા જવાનો કોઈ ઓર્ડર આવ્યો નથી. તો હવે ઓર્ડર આવશે તો પણ કાલમાં જ થશે એટલે કોઈ એવો ઇસ્યુ છે નહીં. એટલે આપણે નાઇટ પંપે જ કરીશું પછી સવારે જ જશું ભરવા જવાનો ઓર્ડર આવશે તો પણ. એટલે હવે આપણે રિટર્ન જ જઈએ છીએ એટલે પછી એકનું એક બતાવવામાં મજા ન આવે. કંઈ નહીં આપણે હવે ચાલ્યા જઈએ સીધા. અને મિત્રો આ વિડીયોને પણ કરીએ અહીંયા પૂરો. મળીશું સવારે બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.